નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભરૂચ લોકસભા બેઠક પર ચેતરભાઈ વસાવા હરી ગયેલા છે। ચેતરભાઈ વસાવા હરી ગયેલા છે, પરંતુ મિત્રો એની સાચી જાણકારી મેળવવા માટે ઘણા બધા યુટ્યુબ પર લાઈવ પર જોડાયેલા છે, પણ હજુ સુધી હકીકત સામે કેમ નથી આવ્યું? તો આવો મિત્રો, આ વિડીયોની અંદર આપણે બધી હકીકત જાણવાના છે। વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। ચાલો મિત્રો, આપણે જાણી લઈએ કે ચેતરભાઈ વસાવા શું ખરેખર હરી ગયેલા છે કે જીત થયેલી છે। હજુ સુધી મીડિયા સમક્ષ કે કંઈ પણ પ્રકારનો એનો વિડીયો હજુ સુધી સામે આવ્યો નથી। તો આ પહેલો વિડીયો બની રહ્યો છે। મિત્રો, આપણે વાત કરી લઈએ કે જે મનસુખભાઈ વસાવા છે 96,000 લીડની ઉપર જઈ રહ્યા છે, ત્યારે અચાનક 2 રાઉન્ડ ચાલુ થયા અને તરત જ 50,000ની લીડ પર પહોંચી ગયા અને હજુ સુધી યાની કે 5 રાઉન્ડ બાકી હોવાનો અંદાજ સામે આવી રહ્યો છે। શું આ 5 રાઉન્ડની અંદર ચેતરભાઈ વસાવા જીતી શકે છે કે પછી મનસુખભાઈ વસાવા 50,000ની લીડથી જીતે, એ હજુ સુધી સામે આવ્યું નથી। આ બધી જે રાઉન્ડ પૂર્ણ થશે તો બધી જ રિઝલ્ટ આપણી સામે શો કરશે। અને ઘણા બધા લોકો નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો કે આખા ગુજરાતમાં ચર્ચા હોય તો આ બેઠક પર ચર્ચા હતી। તો ટૂંક જ સમયમાં આપણને 2 થી 3 કલાકમાં એનું પૂર્ણ રિઝલ્ટ આપણને મળવાનું છે। ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચેતરભાઈ વસાવા હરી ગયેલા છે, પણ મિત્રો એવું નથી। ચેતરભાઈ વસાવા એક ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું છે કે હજુ 50,000 લીડથી મનસુખભાઈ વસાવા ભલે ચાલતા હોય, પણ હજુ 5 રાઉન્ડ બાકી છે। એ 5 રાઉન્ડ્સની અંદર કોઈ પણ થઈ શકે છે એવું કહી રહ્યા છે। મિત્રો, આ સાચી જાણકારી અને સાચી માહિતી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલ જોડે તમે જોડાતા રહો, આપણે આખા ગુજરાતની અપડેટ આપતા હશે। તો મિત્રો, આ વિડીયોની અંદર બસ આટલું। આપણે જલ્દીથી જલ્દી આપણે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું।